ખાવાનું સડું કડું તો પપ્પા મારા ખીજાય. पानी में डाल हाथ लगा तो डूब जाएगी. पानी में डालो तो तर जाएगी. बाहर निकालो तो बन जाएगी. चालता मरी जाए छे. मत फेगा साचू. मारो दादो आप तो सोलारे ना पाड़ी तो ते लुहार पासे गयो. लुहार ने कहे लुहार लुहार तू सोलार ने काप तो लुहारे ना पाड़ी तो पछी ते राजा पासे जान जेटली गाय नीरे एटलू खाय. पानी भरवा जवानो ते पानी भरवा गई ने चक्का ने गई तो चक्का चक्का जूझे खिचड़ी बरी न जाए तो चक्का के दूर your face, and when it's got you'll never find its secret hiding place but ઉતરી જાય તો બસના કેટલા જણા બેઠા છે? पे चलूं नाना दर दर के चाहे मुझे जीना पड़े मर मर के मंजिल से डालवानो को पाई એ આપણને ઓક્સિજન ફળ છાયો આપે છે. જો એના મારે જોઈ લો પહેલા તો હું વળી તમે એને લોકો પાઈ એને કાપતો નહીં તું શાકની તેને જે બનાવતો તેનો સ્વાદ જ ના આવે. એક દી ત્યાંથી એક પૂજારી નીકળો. પૂજારી બહુ ભૂખ લાગી હતી એને પાસે ડોક્ટર પાસે ગયો અને કહે ડોક્ટર મારા માથામાંથી લોહી નીકળે છે. તો ડોક્ટરને કીધું બે કુવા રાબિયાબાન હોય છે. તમને ખબર છે કે ભગવાનના બીજા ભાઈને માથે જવાબદારીનો કેટલો મોટો પહાડ છે. જ્યારે આ ગળામાં હોય છે ને ત્યારે ઘરની બધી ચિંતાઓ મુશ્કેલીઓ અને થાક બધું જ બહાર કાઢીને આવવું પડે છે. દવાખાનામાં પગ મૂકતા જ અમારી દુનિયા બદલી જાય છે. કાલે જ એક માં આપણે પોતાના બાળકને લઈને મારા ઘરે આવી. બાળક એમરજન્સીમાં આવી. બાળક શ્વાસ ન લઈ શકતો હતો. તેની માં કેવી રડતી હતી ઓય મારી પણ મારી એક ખોટું નિર્ણય કેવી એક માને ખોરાને ઉજાડી દેતું. પરંતુ સવારે જ્યારે બાળકે આંખ ખોલી અને સાહેબની ખુશી એ માને ખુશી. તેની સામે કરોડો રૂપિયા પણ ઓછા પડે એ જ મારી સાચી કમાણી છે. उशिरा आला यो डोंट इवन लव मी कसले रे कमी सांगू का मम्मीला तू बनतो शाणो माझी सासू तुझी मदर ते माझी होणारी हमसफर आय
like your beauty, I like your fashion. तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे दक्षिणपादं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम तक दिन ढोलकी वागे एकड़ा भाई तो नाचे उमंगे एकड़ा भाई तो नाचे उमंगे ये बगड़ो बेल वगाड़े रे बगड़ो बेल वगाड़े रे तक दिना दिन ढोलकी वागे तक दिना दिन ढोलकी वागे तगड़ा भाई तो ताड़ी पाड़े तगड़ा भाई तो ताड़ी पाड़े ચોગડો પાટનગર રાયપુર છે, ગોવાનું પાટનગર કરમજી છે, તેલંગાણાનું પાટનગર હૈદરાબાદ છે, મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ છે. એનો મિત્ર હતો કબૂતર ને એને જે ખાવાનું મળતો હતો ને મુરગીને એ બધા મુરગી ને કબૂતર મળી ખાતા હતા. ને પછી એક દિવસ એક ચાલાક લોમડી ફાર્મમાં આવી ગઈ ને અંતમાં આપણી બાલસભા પૂરી થાય છે. તમે જે કાર્યક્રમમાં રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છત્રી નહોતી. બધા ટીચર એને એમ કહે કે કામ મળવાય છો રોજ, તો એને કહે કે મારી પાસે છત્રી નથી. બધા છોકરા એનો મજાક ઉડાડે કે આની પાસે તો છત્રી નથી. એક વખત ચાલુ